વાઘરોળના યુવા સરપંચે પંચાયત અને દાતાના સહયોગથી 10 લાખના ખર્ચે લાઇબ્રેરી ઊભી કરવામાં આવી। ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત દાતાઓની ઉપસ્થિતિમાં લાઇબ્રેરીને ખુલ્લી મૂકી શિક્ષણરૂપી મંદિર બનશે તો જ સમાજ અને રાષ્ટ્ર આગળ વધશે। માવજીભાઈ દેસાઈ આજના સમયમાં શિક્ષણની માંગ દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષણરૂપી મંદિરો બનશે તો જ સમાજ અને રાષ્ટ્ર આગળ વધારી શકીશું, તેમ દાંતીવાડાના વાઘરોળ ખાતે યુવા સરપંચ દ્વારા પંચાયત અને દાતાઓના સહયોગથી નવનિર્માણ પામેલ લાઇબ્રેરીના શુભારંભ પ્રસંગે ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું। દાંતીવાડા તાલુકાના યુવા સરપંચ ભૂરા જામાભાઈ રબારી દ્વારા ગામના વિકાસમાં હર હંમેશ હરોળમાં જોવા મળી રહ્યા છે, ત્યારે ગામના દીકરા દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ડીસા કે પાલનપુર સુધી લાંબા ન થવું પડે તે માટે ગામમાં જ લાઇબ્રેરી બનાવવાનો વિચાર આવ્યો, જેથી સરપંચ ભૂરાભાઈ રબારી તથા તેમના ગામના યુવાનોએ પંચાયત તેમજ દાતાઓના સાથ સહકારથી એક સુંદર મજાની સુવિધા સભર લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી। ધાનેરાના શિક્ષણ પ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે તેમજ દાતા હર્ષદભાઈ પટેલ, નિવૃત્ત આરટીઓ અધિકારી વેપારી દિનેશભાઈ માળી, નવીનભાઈ ઠક્કર, હરનાથભાઈ પટેલ, સરપંચ ભૂરાભાઈ રબારી, ઉપસરપંચ કાનાભાઈ આલ સહિત આગેવાનો, ગ્રામજનો અને યુવાનોની ઉપસ્થિતિમાં લાઇબ્રેરીને ખુલ્લી મૂકવામાં આવી। આ અંગે સરપંચ ભૂરાભાઈ રબારીએ જણાવ્યું હતું કે ગામના દીકરા દીકરીઓને ઘર આંગણે જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સુવિધા મળી રહે તે માટે લાઇબ્રેરી બનાવવાનો વિચાર આવ્યો હતો, જેમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત ગ્રામજનો અને દાતાના સહયોગથી સુંદર મજાની લાઇબ્રેરી બનાવવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।